बोलो नीलकंठेश्वर महादेव की जय। गजानंद गणपति भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। गजाननं भूत गणाधिसेवितं कपितजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकं विनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं। नमामि विघ्नेश्वरपादपङ्कजम्। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मन्दमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शूद्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। वागर्थाविव सम्पृक्तो वागर्था प्रतिपत्तये जगत्पितरो वन्दे पार्वती परमेश्वर। वन्दे देवयुमापति सुरगुरु वन्दे जगत्कारण वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयोच्चवरदं वन्दे शिवं शङ्करम्। मनोजवं मारुततुल्यवेगं जीवितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वाचात्मनं वा नरयूथमुख्य श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु
मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमस्तस्यै नमः तस्यै नमो नमः। बोलिए गजानंद गणपति भगवान की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, पवन सुत हनुमान जी महाराज की जय, सद्गुरु देव की जय, नीलकंठेश्वर महादेव की जय, द्वादश ज्योतिर्लिंग भगवान की जय, महाकालेश्वर भगवान की जय। ओम नमः पार्वते पतये शिव हर हर महादेव हर। કથાના આજના સત્રમાં આપ સર્વ શિવ ભક્તોનું સ્વાગત છે। આજનો કથાનો આ ક્રમ પ્રારંભ કરીએ એ પહેલા નિત્ય ક્રમાનુસાર જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એવા ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના ચરણમાં વંદન કરી સદગુરુ ભગવાનના ચરણમાં વંદન કરી ભગવતી સરસ્વતીના ચરણમાં વંદન કરી ભગવાન વેદવ્યાસજીના ચરણમાં વંદન કરી માતા પિતાના ચરણમાં વંદન કરી અને આપ સર્વ જે વધાર્યા છો એવા ભાવિ શિવ ભક્તોના હૃદય કમળની અંદર ઉપસ્થિત એવા જ્યોતિમાન એવા પરમ શિવ તત્વના ચરણમાં વંદન કરી કથાનું આપણે આજનું સત્ર પ્રારંભ કરીએ। આજના સત્રમાં પ્રવેશ કરીએ એ પહેલા ગઈકાલની કથાના સત્રમાં આપણે ભગવાન મહાદેવના અનેક દિવ્ય અને અનેક પ્રકારના ભગવાન મહાદેવના એવા શ્રેષ્ઠ અવતારોના આપણે દર્શન કર્યા અને એ અવતારોની મહિમા શું છે એ સંપૂર્ણ વૃત્તાંત આપણે ગઈકાલની કથાની અંદર આપણે શ્રવણ કર્યો। ભગવાનના એ 19 અવતાર કે જેનું સ્મરણ કરવાથી જે 19 અવતારના નામ લેવાથી આપણા સઘળા મનોરથ પૂર્ણ થાય છે અને મનની અભિલાષા એ સંતુષ્ટ થાય છે। એવા ગઈકાલના કથાના સત્રમાં આપણે ભગવાન મહાદેવના એવા દિવ્ય અવતારોની કથાનું આપણે શ્રવણ કર્યું। આજની કથા સર્વાધિક શ્રેષ્ઠ છે। સનત કુમારોએ નંદિકેશ્વર મહારાજને અને નારદ મુનિએ એ બ્રહ્માજીને ભગવાનના દિવ્ય લિંગ સ્વરૂપે ભગવાનના જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન કયા કયા સ્થાન ઉપર પ્રગટ થઈ અને કઈ લીલા કરી છે એના વિશે પ્રશ્ન કર્યો છે। ત્યારે નંદિકેશ્વર મહારાજે સનત કુમાર અને બ્રહ્માજીએ નારદજીને કહેતા કહ્યું છે કે ભગવાનના આ ધરા ઉપર અનેક લિંગ સ્થાપિત છે। ભગવાન મહાદેવના શિવાલયની અંદર જ્યોત રૂપે જે દીપક પ્રજ્વલિત છે, જેટલી જ્યોત છે એટલા જ્યોતિર્લિંગ છે એવું બ્રહ્માજીએ કહ્યું છે। પણ એમાં જે પ્રમુખ જ્યોતિર્લિંગ છે
જે સર્વત્ર પૂજનીય છે એવા 12 જ્યોતિર્લિંગનું આપણે, એવા 12 જ્યોતિર્લિંગનું આજની આ દિવ્ય કથાની અંદર આપણે શ્રવણ કરવાનું છે. જ્યારે નારદ મુનિએ આ પ્રશ્ન કર્યો ત્યારે ઉત્તર આપતા બ્રહ્માજી કહેવા લાગ્યા કે લિંગ સ્વરૂપે જ્યારે ભગવાનની પૂજા બ્રહ્મા અને વિષ્ણુના યુદ્ધ પછી ભગવાન મહાદેવે કહી છે કે જે તત્વ જેને જે કામના હોય એ સ્વરૂપે મારી પૂજા કરી શકે છે, જેના મનમાં કોઈ કામના નથી એ મારું નિર્ગુણ નિરાકાર શિવલિંગની પૂજા કરી શકે છે, અને જેના મનની અંદર સકામ ભાવ હોય, મનની અંદર કોઈ કામના હોય, એ શિવલિંગની સાથે સાથે મારા સગુણ સાકાર સ્વરૂપ એવી મૂર્તિની અને પ્રતિમાની પણ પૂજા કરી શકે છે. પણ શાસ્ત્રની અંદર, શિવ મહાપુરાણની અંદર એ લિંગ પૂજા એ પ્રધાન બતાવેલી છે. કારણ કે ભગવાન મહાદેવનું સ્વરૂપનું વર્ણન એ આપણાથી થઈ શકે એમ નથી. ભગવાન મહાદેવના સ્વરૂપનું વર્ણન, એમના દિવ્યતાનું વર્ણન કરવા માટે સ્વયં 4 વેદ પણ અસમર્થ છે. તો એ દિવ્યની સ્વરૂપની કલ્પના કરી આપણી મૂર્તિનું સ્વરૂપનું પૂજન કરીએ એ મહદ અંશે અયોગ્ય કહેવાય. માટે ભગવાન મહાદેવનું પણ પૂજન, જે પ્રધાન પૂજન કહ્યું છે, એ શિવલિંગ સ્વરૂપે કહ્યું છે. ભગવાનના આ દિવ્ય 12 જ્યોતિર્લિંગ, પ્રથમ છે, સર્વપ્રથમ આપણે એ 12 જ્યોતિર્લિંગ કયા કયા છે એ 12 જ્યોતિર્લિંગના નામ સર્વપ્રથમ આપણે શ્રવણ કરીએ. પ્રથમ છે આપણા ક્ષેત્રની અંદર આવેલું એવું સોમનાથ. બીજા નંબરે છે મલ્લિકાર્જુન. ત્રીજા નંબરે છે મહાકાલેશ્વર. ચોથા નંબરે છે ઓમકારેશ્વર. પાંચમા નંબરે છે કેદારનાથ. છઠ્ઠા નંબરે છે ભીમાશંકર. સપ્તમ કહેતા સાતમા નંબરે છે વિશ્વેશ્વર. આઠમા નંબરે છે ત્રંબકેશ્વર. નવમા નંબરે છે વૈદ્યનાથ. 10મા નંબરે છે નાગેશ્વર. 11મા નંબરે છે રામેશ્વર. અને 12મા નંબરે છે દુષ્મેશ્વર. બ્રહ્માજીએ કહ્યું છે કે જે નિત્ય 12 નામનો પાઠ કરે છે, નિત્ય જે આ 12 નામનું શ્રવણ કરે છે, એના સર્વ પાપ, એના સર્વ દુઃખ ભગવાન મહાદેવ દૂર કરે છે. અને ભગવાન મહાદેવના જે આ 12 જ્યોતિર્લિંગ છે એનું એક સ્તોત્ર પણ છે. એ 10 જ્યોતિર્લિંગ સ્તોત્રનો જે નિયત સમયે પાઠ કરે છે, એના સર્વ પાપ બળીને ભસ્મ થાય છે અને ભગવાન મહાદેવની શરણમાં એ વાસ કરે છે. ભગવાન મહાદેવના એવા 12 જ્યોતિર્લિંગ સ્તોત્રનો આપણે પાઠ કરીએ. ત્યારબાદ જ્યોતિર્લિંગની કથામાં આપણે પ્રવેશ કરીએ. જેને પણ આવડતું હોય સાથે સાથે એનો પાઠ કરજો. બોલો નીલકંઠેશ્વર મહાદેવ કી જય. 12 જ્યોતિર્લિંગ ભગવાન કી જય. હરિ ઓમ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મલેશ્વરમ પરહલ્યામ વૈદ્યનાથમ ચ ઢાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાદુ વિશ્વેશમ ત્રંબકે ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુષ્મે સંચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયન પ્રાત પઠે નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણ્યે ન વિનશ્યતિ.
ભગવાન મહાદેવને પ્રિય એવું આ સ્તોત્રનો જે સાયન પ્રાતઃ પઠે નર, સવારે અને સાંજે જે નિત્ય આ સ્તોત્રનો પાઠ કરે છે એના સર્વ પાપમાંથી એ મુક્ત થાય છે અને ભગવાન મહાદેવના લોકની એને પ્રાપ્તિ થાય છે. બ્રહ્માજી અને નારદજીએ આ સુંદર સ્તોત્રનો પાઠ કર્યો છે અને ત્યારબાદ બ્રહ્માજી નારદજીને એ આ 12 જ્યોતિર્લિંગની કથા કહેવા માટે, એમને શ્રવણ કરાવવા માટે કહેવા લાગ્યા કે આપને આ 12 જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગની આપને સુંદર કથા શ્રવણ કરાવું છું. આપ શ્રદ્ધાપૂર્વક, શાંતિપૂર્વક એ કથાનું આપ શ્રવણ કરો. નારદજી સજ્જ થઈ અને ભગવાન મહાદેવના આ સુંદર જ્યોતિર્લિંગ સ્વરૂપ કથા શ્રવણ કરવા માટે સજ્જ થયા છે. બ્રહ્માજીએ નારદજીને અને ભગવાન નંદિકેશ્વર મહારાજે એ સનત કુમારોને કહ્યું છે કે ભગવાનના જે 12 જ્યોતિર્લિંગ છે એમાં પ્રથમ સ્થાન હોય, એમાં જેમાં પ્રમુખ સ્થાન સ્વરૂપે હોય, આપણે સદભાગી છીએ. એમાં જગદંબાનું હૃદય સ્વરૂપ શક્તિપીઠ પણ આપણા ગુજરાતની અંદર છે અને ભગવાન મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ એ પણ આપણા ગુજરાતની અંદર સોમનાથમાં છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. નંદિકેશ્વર મહારાજે કહ્યું કે ભગવાન મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ, એનું મહાત્મ્ય, એમની કથા, એમનું વૃત્તાંત હું આપને કહું છું તો આપ શાંતિપૂર્વક હે સનત કુમાર આપ શ્રવણ કરો. નંદિકેશ્વર મહારાજ અને આ બાજુ બ્રહ્માજી નારદજીને કહે છે ભગવાન મહાદેવના આ સુંદર અને રમણીય શિવલિંગની ઉત્પત્તિ, એનો સંપૂર્ણ વૃત્તાંત, એની કથા એક સમયે દેવોમાં સર્વશ્રેષ્ઠ રૂપ ધરાવનાર એવા ચંદ્રદેવ, જેમની સાથે દક્ષ કન્યાઓ, પ્રજાપતિમાં શ્રેષ્ઠ એવા દક્ષે પોતાની 27 કન્યાઓ એ ચંદ્રમા સાથે વિવાહ કરાવ્યા છે. પણ એ ચંદ્રમા પોતાના સ્વરૂપનું જેને અભિમાન છે, પોતાના સ્વરૂપનું જેને ઘમંડ છે, એવા ચંદ્રમા એ 27 પત્નીઓમાંથી માત્ર રોહિણી ઉપર પોતાનો લગાવ છે. એ રોહિણી પ્રત્યે ચંદ્રમાને વધારે છે અને રોહિણી સાથે ચંદ્રમાનો લગાવ જોઈ રોહિણીની જે બીજી બહેનો છે, બીજી દક્ષ કન્યાઓ છે, એમના મનમાં થઈ રહ્યું છે કે ચંદ્રમા અમારી સાથે અન્યાય કરી રહ્યા છે. અનેક વર્ષો બાદ, અનેક વર્ષો સુધી એમને આ સહન કર્યું, પણ ચંદ્રમાએ રોહિણીને શ્રેષ્ઠ ગણી એમના પ્રત્યે જ લગાવ વધારે રાખ્યો. ત્યારે બાકીની દક્ષ કન્યાઓ એમના પિતાશ્રી દક્ષને ચંદ્રમાનું જે આ સંપૂર્ણ વૃત્તાંત છે એ કહેવા લાગ્યા કે ચંદ્રમા સાથે આપે અમને વિવાહ તો કરાવ્યા, પણ જે ચંદ્રમા છે માત્ર રોહિણી સાથે લગાવ કરે છે, એમના પ્રત્યે એમને લગાવ વધારે છે, અમારા પ્રત્યે એમને લગાવ નથી. અમે સર્વ ખૂબ દુઃખી છીએ. દક્ષ પ્રજાપતિએ જ્યારે આ કન્યાઓના વચન સાંભળ્યા ત્યારે ચંદ્રમાને બોલાવી અને એમને ઠપકો આપવા લાગ્યા છે. એમને કહેવા લાગ્યા કે પત્ની એક હોય કે વધારે હોય, દરેકના પ્રત્યે આપની સમદ્રષ્ટિ હોવી જોઈએ. આપ એકને સારું રાખો અને અન્યને ખરાબ રાખો. એ વર્તન, એ આપનો ધર્મ આપને નર્કના દ્વાર સુધી લઈ જાય. માટે હે ચંદ્રમા, આપ આપનું આ વર્તન સુધારી મારી જે આ સર્વ કન્યાઓ છે
એ સઘળા પ્રત્યે આપ સરખો લગાવ રાખો. દક્ષનું આ વચન સાંભળી ચંદ્રમાં ક્ષમા માગી પોતાના ચંદ્રલોકમાં આવ્યા છે. આ વાતને અનેક દિવસો અનેક વર્ષો વીત્યા, પણ જે ચંદ્રમાના ગુણ છે, જે ચંદ્રમાનો સ્વભાવ છે, એ ચંદ્રમાએ છોડ્યો નહીં અને પોતાની મતિ અનુસાર રોહિણી સાથે જ પોતાનો લગાવ રાખ્યો અને અન્ય કન્યાઓ સાથે પોતાનો લગાવ ન રાખતા ફરીથી દક્ષ કન્યાઓએ પોતાના પિતાશ્રીને એ ચંદ્રમાના વર્ણન વિશે કહ્યું છે. એમના આ વર્તન વિશે કહેતા બાકીની કન્યાઓ રડવા લાગી છે. દક્ષ પ્રજાપતિએ ચંદ્રમાને બોલાવી ચંદ્રમા ઉપર ખૂબ ક્રોધી થયા છે અને ક્રોધમાં દક્ષ પ્રજાપતિએ ચંદ્રમાને શ્રાપ આપ્યો છે. ચંદ્રમાને શ્રાપ આપતા કહ્યું છે કે હે ચંદ્રમા, જે રૂપનું આપને અભિમાન છે, જે રૂપનો આપના મનની અંદર એક મોહ છે, એક મદ છે, એ રૂપનું આજથી ક્ષય થશે. આપ ક્ષય રોગને પામશો અને ક્ષય રોગને લઈ આપનો નાશ થશે. ચંદ્રમાને જ્યારે આવો શ્રાપ મળ્યો, ચંદ્રમા જ્યારે ક્ષય રોગને પામ્યા, પોતાનું જે રૂપ છે ધીમે ધીમે ક્ષીણ થવા લાગ્યું અને ચંદ્રમાનું રૂપ જ્યારે ક્ષીણ થવા લાગ્યું ત્યારે આ સૃષ્ટિનું જે સંચાલન છે, આ સૃષ્ટિની જે વૃદ્ધિ થવાની જે ક્રિયા છે, એની અંદર વિલંબ આવવા લાગ્યો છે. કારણ કે સૃષ્ટિનો નિયમ છે, એ સૂર્યના પ્રકાશમાંથી પોષણ મેળવે છે અને ચંદ્રમાના પ્રકાશમાં એ વૃદ્ધિ પામે છે. દરેક જીવ, ચાહે મનુષ્ય હોય, પશુ પક્ષી હોય, એ વન હોય કે વન્ય પ્રાણી હોય, એ છોડ હોય, ફૂલ હોય, ફળ હોય, દરેક તત્વ એ સૂર્યના પ્રકાશમાંથી પોષણ લે છે અને ચંદ્રમાના પ્રકાશમાં એ વૃદ્ધિ પામે છે, એનો વિકાસ થાય છે. પણ જ્યારે દક્ષ પ્રજાપતિએ ચંદ્રમાને ક્ષયનું શ્રાપ આપ્યો અને ક્ષય રોગને ગ્રસિત થયા, એના કારણે ચંદ્રમાનું તેજ છે ધીમે ધીમે ક્ષીણ થવા લાગ્યું અને ચંદ્રમાનું તેજ ક્ષીણ થવાને કારણે આ સૃષ્ટિનો વિકાસ છે એ ધીમે ધીમે એ વિકાસમાં વિલંબ થવા લાગ્યો. અને એટલું જ નહીં, ચંદ્રમાનું તેજ છે ક્ષીણ થવાને કારણે જે દક્ષ કન્યાઓ ચંદ્રમાની ફરિયાદ કરવા માટે, એમના અવગુણ ગાવા માટે એમના પિતા પાસે ગયા હતા, એ પણ આ શ્રાપને લઈ અને દુઃખી થયા છે. કારણ કે ચંદ્રમા ભલે ગમે તેવા સ્વભાવે હતા, માત્ર ભલે રોહિણી પ્રત્યે એમને લગાવ વધારે હતો, પણ હતા તો આ સર્વના પતિ. પણ જ્યારે ક્ષય રોગને પામ્યા ત્યારે પોતાના પતિનો ક્ષય થતા જોતા 27 કન્યાઓ એ દુઃખને પામી છે. અને ચંદ્રમાના ક્ષયના કારણે જે આ સૃષ્ટિના વિકાસમાં વિલંબ થવા લાગ્યો, માટે ઇન્દ્રાદિક દેવો છે એ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરવા લાગ્યા. અને ચંદ્રદેવને પણ ઇન્દ્રાદિક દેવો સાથે લઈ અને બ્રહ્માજી પાસે ગઈ અને પ્રાર્થના કરવા લાગ્યા કે એમના કર્મના કારણે દક્ષ પ્રજાપતિએ એમને શ્રાપ આપ્યો છે અને આ શ્રાપના કારણે એમને ક્ષય થવા લાગ્યો છે. ધીમે ધીમે ચંદ્રમા ક્ષીણ થવા લાગ્યા છે અને જો ચંદ્રમા ક્ષીણ થઈ જશે તો આ સૃષ્ટિનો વિકાસ છે એ અટકી જશે અને આ સૃષ્ટિનો સર્વનાશ થશે. માટે હે જગત પિતા બ્રહ્મા, આપ કોઈ ઉપાય અમને જણાવો. ત્યારે બ્રહ્માજી ચંદ્રમાને કહે છે કે આપ સુંદર ચિત્ર એવા પ્રભાસ ચિત્રની અંદર જઈ
પ્રભાસ તીર્થની અંદર જાય, ભગવાન મહાદેવના એક સુંદર શિવલિંગનું નિર્માણ કરી અને એ શિવલિંગનું આપ પૂજન કરો. અને એ પૂજનનો જો ભગવાન મહાદેવ સ્વીકાર કરશે તો આપ ઉપર અવશ્ય કૃપા કરશે. ચંદ્રમાએ આ સંપૂર્ણ વૃત્તાંત સાંભળ્યું. બ્રહ્માજી અને ઇન્દ્રાદિક દેવો પ્રભાસ ક્ષેત્રની અંદર આવ્યા છે. ચંદ્રમાએ ભગવાન મહાદેવનું સુંદર લિંગનું નિર્માણ કર્યું છે. સુંદર લિંગ બનાવી ભગવાનની પૂજા કરી છે. અને જ્યારે પૂજન કરી ભગવાનને પ્રસન્ન કરવા માટે, જ્યારે તપશ્ચર્યા કરવા માટે ચંદ્રમા બેસે છે, ત્યારે બ્રહ્માજી એમને મૃત્યુંજય મંત્ર, એ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા માટે કહે છે. અને એ મૃત્યુંજય મંત્રના જાપથી ભગવાન મહાદેવ, ભગવાન આશુતોષ આ ચંદ્રમા ઉપર પ્રસન્ન થાય અને ચંદ્રમાને દર્શન આપે છે. ભગવાન ચંદ્રમા ઉપર પ્રસન્ન થઈ જ્યારે ચંદ્રમાની સામે પ્રગટ થયા, ચંદ્ર પોતાના જે દોષ છે એ ગાવા લાગ્યો. ભગવાનને કહેવા લાગ્યો કે મેં અનેક અપરાધ કર્યા છે, મારી 27 પત્નીઓ છે, પણ એક પ્રત્યે મેં લગાવ રાખ્યો છે અને બીજી પત્નીઓ સાથે મેં અણગમો વ્યક્ત કર્યો છે, માટે એ મારા દોષને લઈ મને આ શ્રાપ મળ્યો છે. પ્રભુ, આપ મને આ શ્રાપમાંથી મુક્ત કરો. ભગવાન મહાદેવે કહ્યું કે હું તમને આ શ્રાપમાંથી મુક્ત તો નહીં કરી શકું, પણ હા, આપનો જે ધીમે ધીમે ક્ષય થઈ રહ્યો છે અને એ ક્ષયને કારણે એક સમય એવો આવશે કે આપનો નાશ થશે, હું આપનો આ નાશ અટકાવી શકીશ. પણ જે આપનો જે આ ક્ષય થઈ રહ્યો છે એના માટે હું આપને એક આશીર્વાદ આપું છું. ભગવાન મહાદેવ કહે છે કે આપનું જે આ તેજ છે એ સુંદર 2 કળાની અંદર વિભાજિત થશે. એક કળાની અંદર જે દક્ષનો જે શ્રાપ છે એનો પ્રભાવ રહેશે અને આપનું તેજ એ ધીમે ધીમે એ ક્ષીણ થતું જશે. આપનું જે તેજ છે એ ધીમે ધીમે ક્ષયને પામશે. અને જે બીજી કળા છે એ મારા આશીર્વાદ સ્વરૂપ રહેશે. એની અંદર મારા આશીર્વાદના કારણે આપનું જે તેજ છે એ ધીમે ધીમે પ્રબળ થશે અને અંતે આપ પૂર્ણ થશો. એવા ભગવાન મહાદેવે ચંદ્રમાને આશીર્વાદ આપ્યા છે. અને એ 2 કળા જે અત્યારે આપણે દરેક ગુજરાતી માસની અંદર શુદ્ધ અને વદની તરીકે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એ 15 દિવસ એ ચંદ્રમાની કળા એ ક્ષીણ થતી જાય, કહેતા ચંદ્રમા નાના થતા જાય. અમાસના દિવસે ચંદ્રમા પોતાનું સંપૂર્ણ તેજથી વિહીન થાય અને પ્રથમ તિથિથી પાછા પૂનમ સુધી ચંદ્રમાના તેજમાં વૃદ્ધિ પામે અને પૂનમના દિવસે પાછા ચંદ્રમા પોતાના પૂર્ણ સ્વરૂપે, પૂર્ણ તેજમાં ભગવાન મહાદેવની કૃપાથી આવી જાય છે. ભગવાન મહાદેવનું આવું વચન જ્યારે ચંદ્રમાએ શ્રવણ કર્યું, ભગવાન મહાદેવના ચરણમાં પડી ભગવાન મહાદેવનું ઉપાસના કરવા લાગ્યા છે. ભગવાન મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા છે. અને ભગવાન મહાદેવની સ્તુતિ કરતા ભગવાન મહાદેવને કહેવા લાગ્યા કે આપ આ ક્ષેત્રની અંદર, આપ આ લિંગની અંદર આપ હર હંમેશ વાસ કરો. આપ તેજ સ્વરૂપે, એક જ્યોતિ સ્વરૂપે આ ક્ષેત્રમાં વાસ કરો. અને જે પ્રભાસ ક્ષેત્ર, જે સોમનાથ ક્ષેત્ર છે એની અંદર ભગવાન મહાદેવ એ ચંદ્રમાને વરદાન આપ્યું છે. અને ચંદ્રનું બીજું નામ સોમ છે. એટલે ભગવાન મહાદેવે કહ્યું કે આપે અહીંયા મારી પૂજા કરી છે ને આપનો ક્ષય રોગનો અહીંયા નાશ પામ્યો છે, માટે આજથી આ ક્ષેત્ર એ સોમનાથ તરીકે પ્રસિદ્ધ થશે. અને એ સમયે ભગવાન મહાદેવ એ જગ્યા ઉપર સોમનાથ તરીકે અને એ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા છે. બોલો સોમનાથ મહાદેવ કી. ભગવાન
ત્યાં પ્રગટ થયા, ત્યાં સ્થિત થયા. આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ છે. ઇન્દ્રાદિક દેવો, બ્રહ્મા વિષ્ણુ સર્વ એ પ્રભાસ ચિત્રના એ રમણીય શિવલિંગના દર્શન કરવા પધાર્યા છે. ચંદ્રમા સહિત સર્વ દેવોએ એ ભગવાન મહાદેવની ત્યાં સ્તુતિ કરી છે. મનની અંદર ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો. એ ઇન્દ્રાદિક દેવોએ જે મંત્રથી સ્તુતિ કરી છે એ મંત્રનો હું પાઠ કરી આપ સર્વે ઓમ નમઃ શિવાયનો મનની અંદર જાપ કરવાનો. હરિ ઓમ સૌરાષ્ટ્ર દેશે વિસદેતિ રમ્યે જ્યોતિવરં તંગ સ્વરૂપ દેશે ભગત પ્રદાનાય કૃપાવતીર્ણં તમ સોમનાથમ શરણં પ્રબધ્યે તમ સોમનાથમ શરણં પ્રબધ્યે. સોમનાથ ભગવાનની આવી સ્તુતિ કરી અને ભગવાન મહાદેવે ચંદ્રમાને વરદાન આપતા કહ્યું છે કે જેને ક્ષય રોગ હોય એ આ સોમનાથનું પૂજન કરશે, એમનું શ્રવણ કરશે. અને સોમનાથની અંદર એક સોમકુંડ પણ છે, જે 6 માસ સુધી, જેમ 6 માસ સુધી ચંદ્રમાએ ત્યાં તપશ્ચર્યા કરી, એમ એ કુંડની અંદર જે 6 માસ સુધી નિયત સ્નાન કરે છે એના સર્વ રોગ દોષ ભગવાન મહાદેવ, ભગવાન સોમનાથ દૂર કરે છે. એવું એ ચંદ્રમાને વરદાન આપ્યું છે. ભગવાન મહાદેવના દિવ્ય જ્યોતિર્લિંગની કથા શ્રવણ કરી નારદ મુનિ અને સનદ કુમારો ધન્ય થયા છે. બ્રહ્માજી નારદ મુનિને અને નંદિકેશ્વર મહારાજ છે એ સનદ કુમારોને ભગવાન મહાદેવના બીજા જ્યોતિર્લિંગ સ્વરૂપ એવા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કથાનું વર્ણન કરે છે. બ્રહ્માજી કહે છે કે જ્યારે આ કથા આપણે આગળ શ્રવણ કરી કે ભગવાન મહાદેવના 2 પુત્ર કુમાર કાર્તિકેય અને ગણપતિ ભગવાન બંનેને જ્યારે ભગવાન મહાદેવ અને મા પાર્વતી આ સૃષ્ટિની પ્રદક્ષિણા કરવા માટે મોકલે છે, ભગવાન ગણપતિએ માતા પિતાની પૂજન કરી અને માત્ર સૃષ્ટિ નહીં સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી હોય એ પોતાની બુદ્ધિથી અને જે વેદમાં વર્ણન છે એ વાક્યથી ભગવાન મહાદેવ અને મા ભગવતી ઉમાની પાર્વતીની સ્તુતિ કરે છે. અને બંને પ્રસન્ન થાય અને ગણપતિના પ્રથમ વિવાહ કરાવે છે. જ્યારે કાર્તિક સ્વામી પ્રદક્ષિણા પૂર્ણ કરી અને કૈલાસ લોકમાં પાછા ફરે છે ત્યારે એ જોવે તો ગણપતિ ભગવાનના વિવાહ સંપન્ન થઈ ગયા હોય છે. એમના 2 પત્ની પણ હોય છે, બંનેના પત્ની દ્વારા એક પુત્ર પણ હોય છે. અને આ વાત કાર્તિક સ્વામીને જ્યારે જાણ થઈ ત્યારે એમને અત્યંત દુઃખ થયું. એ પોતાના માતા પિતાથી રૂષ્ટ થઈ એમનાથી રીસાઈ અને પોતાનું જે સ્થાન ઉપર એમનો જન્મ થયો હતો એવા ક્રોંચ પર્વત ઉપર જઈ અને કાર્તિક સ્વામીએ જ્યારે તપ કરવા લાગે છે, અનેક ગણોને મોકલ્યા છે, અનેક દેવોને પણ મોકલ્યા છે, પણ કાર્તિક સ્વામી એ કૈલાસ લોકમાં પાછા આવવા માટે માનતા નથી. ત્યારે ભગવાન મહાદેવ અને માં જગદંબા પાર્વતી જ્યારે એ કાર્તિક સ્વામીને મળવા માટે જાય છે, એમને મનાવવા માટે જાય છે, ત્યારે મનથી માતા પિતાથી રૂષ્ટ હોવાને કારણે જ્યારે કાર્તિક સ્વામીને ભગવાન મહાદેવ અને જગદંબાના આવવાના સમાચાર મળે છે ત્યારે એ ક્રોંચ પર્વતથી 3 ગૌ કહેતા 12 કોષ દૂર ચાલ્યા જાય છે. મનની અંદર ભગવાન મહાદેવ અને જગદંબા પ્રતિ અપ્રસન્નતા હોવાને કારણે એ ક્રોંચ પર્વત છોડી અને ત્યાંથી 12 કોષ દૂર
ભગવાન અને માતાજીને ન મળવા માટે થઈ અને એ દૂર ચાલ્યા જાય છે. અનેક દિવસ સુધી જગદંબા અને મા ભગવાન મહાદેવ એ કાર્તિક સ્વામીની એ પર્વત પર અનેક દિવસ સુધી રાહ જુએ છે. અને કાર્તિક સ્વામી નથી આવતા એટલે ભગવાન મહાદેવ અને જગદંબા પાર્વતી એ સ્થાન ઉપર જ્યોતિષ સ્વરૂપે ત્યાં એક શિવલિંગનું નિર્માણ કરી અને એ શિવલિંગની ઉત્પત્તિ કરી એની અંદર બંને જણા વાસ કરે છે. અને એટલું જ નહીં, કાર્તિક સ્વામીના દર્શન કરવા માટે દરેક અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવ જાય છે અને દરેક પૂર્ણિમાના દિવસે માં જગદંબા પાર્વતી જાય છે. અને એ દિવ્ય જ્યોતિર્લિંગ એ મલ્લિકાર્જુનના નામે પ્રસિદ્ધ છે. જે આ શૈલ્ય પર્વત છે એ દક્ષિણ ભારતનો કૈલાસ પણ કહેવાય છે. એટલો એ પાવન પર્વત જેની ઉપર ભગવાન મહાદેવ અને પાર્વતી સ્વરૂપ મલ્લિકાર્જુન બિરાજમાન છે. મલ્લિકા કહેતા માં જગદંબા પાર્વતી અને અર્જુન કહેતા ભગવાન શિવ, એ બંને તત્વરૂપી ત્યાં જે શિવલિંગ ભગવાન મહાદેવ અને પાર્વતીની કૃપાથી પ્રગટ થયું છે, એનું પૂજન કરવાથી, એનું દર્શન કરવાથી મનુષ્યના સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અને આ જન્મે એ અત્યંત સુખ ભોગવી અને કૈલાસ લોકમાં એનો વાસ થાય છે. ભગવાન મહાદેવ અને પાર્વતીના એવા દિવ્ય જ્યોતિષ સ્વરૂપ મલ્લિકાર્જુનના આપણે દર્શન કર્યા. બોલો મલ્લિકેશ્વર મહાદેવ કી જય. ભગવાન મહાદેવનું ત્રીજું જ્યોતિર્લિંગ જેનું વર્ણન બ્રહ્માજી કહે છે. બ્રહ્માજી કહે છે કે ભગવાન મહાદેવનું ત્રીજું જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર છે. કાળ કહેતા સમય જે તત્વ એ સમયથી પણ પર છે, કાળથી પણ પર છે, એ છે ભગવાન મહાકાલ. ભગવાન મહાકાલનું જ્યારે નારદ મુનિએ નામ શ્રવણ કર્યું એટલે મનની અંદર આતુરતા સાથે પ્રશ્ન કરવા લાગ્યા કે ભગવાન મહાકાલેશ્વરની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને ભગવાન મહાકાલેશ્વરે ઉત્પત્તિ સાથે કઈ લીલા કરી એ આપ મને જણાવો. ત્યારે બ્રહ્માજી કહે છે કે ભગવાનનું આ સ્થાન એ ઉજ્જૈન નગરીની અંદર આવેલું છે અને આ સ્થાનને અવંતિકા નગરી પણ કહેવામાં આવે છે. પ્રાચીન કાળની અંદર એને અવંતિકા નગરી પણ કહેવામાં આવતું હતું. આ નગરની અંદર વેદનું આચરણ કરતા, ધર્મનું આચરણ કરતા અનેક બ્રાહ્મણો નિત્ય ભગવાન મહાદેવનું પૂજા પાઠ કરતા, પાર્થિવ સ્વરૂપ ભગવાન મહાદેવનું લિંગનું નિર્માણ કરી અને નિત્ય ભગવાન મહાદેવની ઉપાસના કરવા માટે એ સુંદર પાર્થિવ લિંગનું સર્જન કરી અને એ વેદપાઠી બ્રાહ્મણો, વેદનું આચરણ કરતા બ્રાહ્મણો ભગવાનનું પૂજન કરતા. પણ ધર્મનો નાશ કરનાર અને દૈત્યનો રાજ એવા દૂષણ નામનો રાજા, જેની દ્રષ્ટિ આ ઉજ્જૈન નગર ઉપર પડી અને એના મનની અંદર અધર્મ તો હતો જ, એટલે મનની અંદર એને ભાવ થયો કે આ સર્વાધિક ઉજ્જૈન નગરની બાજુના જે સર્વ નગરો છે એના સર્વ મનુષ્ય, સર્વ પ્રાણી છે એ મને રાજા માને છે, મારી સામે મસ્તક નમાવે છે. પણ આ ઉજ્જૈનમાં રહેનાર બ્રાહ્મણો જો એ મારા સામે મસ્તક નમાવે તો મને મારી શક્તિનો જે ગર્વ છે એમાં વૃદ્ધિ થશે. એવો મનની અંદર વિચાર કરી એ દૂષણ નામનો રાજા છે એ ઉજ્જૈન નગર ઉપર આક્રમણ કરે છે, આતંક મચાવે છે
અને એટલું જ નહીં, એની પાસે એક મહાશક્તિશાળી મહાબળવાન એવો એક દૈત્ય હતો, જેની પાસે ભગવાનના કૃપાથી એની પાસે એવી શક્તિ હતી કે એ અદૃશ્ય થઈ શકે. એ બળવાન દૈત્ય અદૃશ્ય થાય. એ ઉજ્જૈન નગરની અંદર, અવંતિકા નગરની અંદર સર્વત્ર આતંક મચાવી રહ્યો છે. અને આતંક મચાવતા મચાવતા એ સર્વ નગરનો નાશ કરતા કરતા જે સ્થળ ઉપર બ્રાહ્મણો ભગવાન મહાદેવને પ્રિય છે એવા પાર્થિવ શિવલિંગનું પૂજન કરી રહ્યા છે, એ સ્થાન ઉપર આવી અને પૂજનમાં બેઠેલા બ્રાહ્મણોને ભક્ષણ કરવા માટે, એમને ખાવા માટે એ દૈત્ય પ્રહાર કરે છે. એ જ સમયે જે ભગવાન મહાદેવનું જે સુંદર શિવલિંગનું બ્રાહ્મણોએ નિર્માણ કર્યું હતું, એ શિવલિંગની નીચેના ભાગે એક મોટો ખાડો થાય છે. અને એ ખાડામાંથી ભગવાન મહાદેવ મહાકાલ સ્વરૂપે પ્રગટ થઈ, એક મહાપુરુષના સ્વરૂપે પ્રગટ થઈ, હાથમાં ત્રિશૂલ છે, ડમરૂનો નાદ છે. અને ભગવાન મહાદેવ પ્રગટ થતાની સાથે એક હુંકાર ભરે છે. અને એ હુંકારની સાથે એ દૂષણ નામનો રાજા, એ આ અદ્રશ્ય સ્વરૂપે જે દૈત્ય હતો એ અને એનું સંપૂર્ણ જે સૈન્ય હતું, એ એક હુંકારની અંદર બળીને ભસ્મ થયું છે. ભગવાન મહાદેવની આવી લીલા જોઈ સર્વ બ્રાહ્મણો કહેવા લાગે કે પ્રભુ, આપે અમારી રક્ષા કરી છે, અમારા ઉપર આપ કૃપા કરી, આ સ્થાન ઉપર આપ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રકટ થાવ. ત્યારે ભગવાન મહાદેવ મહાકાલેશ્વર, એ સર્વ બ્રાહ્મણોનો કાળને હરનાર ભગવાન મહાદેવ મહાકાલેશ્વર સ્વરૂપે ત્યાં પ્રગટ થયા છે. અને મહાકાલેશ્વર ભગવાનના દર્શનનો તો મહિમા એટલો છે કે જે ભગવાન મહાકાલના દર્શન કરે, જે ભગવાન મહાકાલનું સ્મરણ કરે, એમનો જે જાપ કરે, એમનું કોઈ દિવસ અકાળ મૃત્યુ નથી થતું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે અકાલ મૃત્યુ વો મરે, જો કામ કરે ચાંડાલ કા, કાલ ભી ઉસકા ક્યા કરે, જો ભક્ત હો મહાકાલ કા. જે મહાકાલનો ભક્ત હોય એને કોઈ દિવસ અકાળ મૃત્યુ થતું નથી. રોગ મહારોગ એના શરીરની અંદર પ્રવેશ કરતા નથી. એવું ભગવાન મહાકાલના આશીર્વાદ છે. ભગવાન મહાકાલ ના દર્શન એક વખત પણ જો જીવન પર્યંત થઈ જાય તો એ વ્યક્તિને રોગનો, મૃત્યુનો, અકાળ મૃત્યુનો, મનની અંદર જે ભય હોય છે એ સર્વ ભયમાંથી એ મુક્ત બને છે. એવા એ દિવ્ય જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા છે. બોલો મહાકાલેશ્વર ભગવાન કી જય. ભગવાનના આ જ્યોતિર્લિંગની કથા શ્રવણ કરવામાં નારદ મુનિ અને સનત કુમારોને આતુરતા વધવા લાગી. એટલે બંનેએ પ્રશ્ન કર્યો છે કે ભગવાન મહાકાલેશ્વરનું પૂજન, ભગવાન મહાકાલેશ્વરના જે સ્વરૂપ છે, ભગવાન મહાદેવ જે પ્રગટ થયા, એ પછી ભગવાન મહાદેવ કયા સ્વરૂપે પ્રગટ થયા? ત્યારે બ્રહ્માજી અને નંદિકેશ્વર મહારાજ કહે છે કે ભગવાન મહાદેવનું ચોથું જે જ્યોતિર્લિંગ છે એ ઓમકારેશ્વર છે. અને એ ઓમકારેશ્વર શિવલિંગ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. નર્મદા નદીના સુંદર કિનારે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરેલી છે. શાસ્ત્રમાં તો વર્ણન એવું છે કે જે સ્થાન ઉપર ભગવાન ઓમકારેશ્વર વિરાજમાન છે એ પર્વતનો આકાર પણ ઓમ સમાન છે. અને એ જગ્યાએથી જ્યાં નર્મદા વહે છે એ પણ ઓમનો આકાર ધારણ કરે છે. એ ભગવાન ઓમકારેશ્વરના આશીર્વાદ છે.
ઓમકારેશ્વર ભગવાનની સ્થાપના, એમની ઉત્પત્તિ, એક સમયે વિંધ્યાચલ પર્વત પોતાના મનોરથને પૂર્ણ કરવા માટે એ ક્ષેત્રની અંદર ભગવાન મહાદેવનું એને પાર્થિવ પૂજન, પાર્થિવ કહેતા પાર્થેશ્વર માટીનું શિવલિંગ બનાવી અને ભગવાન મહાદેવનું એને દુષ્કર તપ કર્યું છે. અનેક વર્ષોના તપ બાદ જ્યારે ભગવાન મહાદેવ એ વિંધ્યાચલ પર્વત પર, એ વિંધ્યાચલ ઉપર પ્રસન્ન થઈ અને એમને વરદાન આપવા માટે સજ્જ થાય છે, ત્યારે વિંધ્યાચલ કહે છે કે ભગવાન, મારા મનના જે મનોરથ છે, હું મનમાં જે વિચાર કરું એ મારા મનોરથ પૂર્ણ થાય, આપ મને એવું વરદાન આપો. અને એના મનના મનોરથ, એની એક સુંદર કથા છે કે સર્વ ગિરિવર કહેતા સર્વ પર્વતમાં મહાન એવા હિમાલય શિખર, જેના ગુણગાન ગાઈએ એટલા ઓછા છે, એમના શિખરોની ઊંચાઈ એ ગગનચુંબી છે. સર્વદેવો આ વિંધ્યાચલ પર્વતને કહે છે કે આપ મહાપર્વત છો, પણ આપનાથી વિશેષ હિમાલય છે. આપની ઊંચાઈ કરતાં હિમાલયની ઊંચાઈ વધારે છે અને આપણા કરતાં દિવ્યમાન પણ હિમાલય વધારે છે. એટલે આ વાતને ક્રોધમાં આવી અને આ વિંધ્યાચલ પર્વતે ભગવાન મહાદેવનું તપ કર્યું છે. અને જ્યારે ભગવાન મહાદેવનું તપ કરી, જ્યારે ભગવાન મહાદેવે એને ઉપર પ્રસન્ન થઈ અને એને વરદાન આપ્યું, ભગવાન મહાદેવને પણ ખબર હતી કે આ બીજાને દુઃખી કરવા માટે પોતાના મનોરથ પૂર્ણ થાય એવું વરદાન માગે છે, પણ મારું વરદાન હું આપું અને એ વરદાનને થકી કોઈને દુઃખ પહોંચે એ અશક્ય વાત છે. ભગવાને કહ્યું કે તમારા મનની અંદર જે મનોરથ છે, આપ મનમાં જે વિચારો, એ કાર્ય પૂર્ણ થશે એવું હું આપને વરદાન આપું છું. અને જ્યારે વિંધ્યાચલને આવું વરદાન મળ્યું, પોતાના મનની અંદર એક જ મનોરથ છે કે મારી ઊંચાઈએ હિમાલય કરતાં વધારું. મનની અંદર ભગવાન મહાદેવનું સ્મરણ કરી વિંધ્યાચલ પોતાની ઊંચાઈ વધારવા લાગ્યા, પોતાના શિખરોને આકાશની પાર પહોંચાડવા લાગ્યા. અનેક દેવો કહેવા લાગ્યા કે હવે આપ તો હિમાલયથી પણ વિશેષ આપની ઊંચાઈ છે. ત્યારે કોઈ દેવે કહ્યું કે આપ મહાન છો, અને કોઈ દેવે કહ્યું કે આપની ઊંચાઈ ભલે હિમાલયથી વધારે હોય પણ મહાદેવથી વધારે નથી. ત્યારે વિંધ્યાચલને થયું કે ભગવાન મહાદેવ કૈલાસ ઉપર વાસ કરે છે અને એ કૈલાસ કરતાં હિમાલયના શિખરોની ઊંચાઈ વધારે છે, અને એ હિમાલયના શિખરો કરતાં મારી ઊંચાઈ વધારે છે, તો મારા કરતાં મહાદેવની ઊંચાઈ વધારે કેવી રીતે થાય? મનની અંદર ફરી મહાદેવનું સ્મરણ કરી અને વિંધ્યાચલે પોતાના કદને વિશાળ કરવા લાગ્યા છે. અને વિશાળ કરતાં કરતાં સમગ્ર સૃષ્ટિ ઉપર એ વિંધ્યાચલે પોતાનું જે કદ છે એ ધારણ કરી લીધું. અને આમાં આકાશમાં પોતાના કદને એટલે સુધી વધાર્યું કે આકાશ ગંગાની અંદર એમને પહોંચાડ્યું. પણ એ વિંધ્યાચલ જ્યારે એટલા કદ વધારવા છતાં જ્યારે ઉપર દ્રષ્ટિ કરે છે, ત્યારે એ વિંધ્યાચલ પર્વત એટલું કદ વધારવા છતાં ભગવાન મહાદેવે પોતાના હસ્તની અંદર જે રુદ્રાક્ષની જે માળા ધારણ કરી હતી, એ રુદ્રાક્ષના એક મણકાની બહાર પણ એ વિંધ્યાચલ આવી શક્યા ન હતા. એટલે પોતાના કદનો જેને અભિમાન હતો, એ ભગવાન મહાદેવે એમનું અભિમાન ભંગ કર્યો, પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા છે અને ભગવાન મહાદેવની ઉપાસના કરવા લાગ્યા. ભગવાન મહાદેવ પાસે ક્ષમા માગવા લાગ્યા કે પ્રભુ, આપ પાસેથી મને વરદાન મળ્યું અને આપના કરતાં મારું કદ વધારવા માટે મેં ભૂલ કરી છે, મહાપાપ કર્યું છે. ત્યારે ભગવાન મહાદેવે એમને ક્ષમા કરતા, એમને આશીર્વાદ આપતા એમને આ અભિમાનમાંથી મુક્ત કર્યા છે. અને ત્યાં ઉપસ્થિત સર્વ ઋષિગણોએ, સર્વ બ્રાહ્મણોએ અને એમની સાથે વિંધ્યાચલ પર્વતે પણ કહ્યું છે કે પ્રભુ, મેં આ સ્થાન ઉપર દુષ્કર તપ કર્યું છે, આપ આ સ્થાન ઉપર જ્યોતિ સ્વરૂપે, જ્યોતિર્લિંગ સ્વરૂપે આપ આ સ્થાન ઉપર સ્થિત થાવ અને પ્રગટ થાવ.
એ સ્થાન ઉપર ભગવાન મહાદેવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા છે. બોલો ઓમકારેશ્વર મહાદેવ. ભગવાન મહાદેવની આ ઓમકારેશ્વર રૂપી કથા શ્રવણ કરી. ભગવાન મહાદેવનું 5મા નંબરનું જે સ્થાન છે અતિ પવિત્ર, અને એવું કહેવામાં આવે છે કે એ સ્થાન ઉપર જો ભગવાન મહાદેવની ઈચ્છા હોય, એમની કૃપા આપના ઉપર હોય, તો જ આપણને દર્શન કરવા માટે મળે છે. એવા ભગવાનના જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંથી 2 જ જ્યોતિર્લિંગ છે, એક મહાકાલેશ્વર અને બીજું કેદારનાથ. એ કેદારનાથ ભગવાનની જો કૃપા હોય, આપણા ઉપર આશીર્વાદ હોય અને આપણી શ્રદ્ધા પ્રબળ હોય, તો જ આપણને દર્શન થાય, બાકી થતા નથી. ઘણા જે 4 ધામની યાત્રા કરવા ગયા છે, એમના ઘણાના મુખેથી તમે સાંભળ્યું હશે કે અમે દર્શન કરવા જવાના જ હતા, પણ અંત સમયે અમારી તબિયત બગડી, કાં તો અંત સમયે વાતાવરણ એવું થયું કે દર્શન ત્યાંથી બંધ કરાયા. માટે જો ભગવાન કેદારનાથની કૃપા હોય, ભગવાન મહાકાલની કૃપા હોય, તો જ આપ એમના દર્શન કરી શકો. જ્યારે નંદિકેશ્વર મહારાજે સનત કુમારને કહ્યું કે ભગવાનનું એવું દિવ્ય સ્થાન કે જે સ્વર્ગ સમી રમણીય છે, સ્વર્ગ સમાન સુંદર છે, એવું ભગવાનને જે અતિ પ્રિય છે, એવું સ્થાન જ્યાં ભગવાન કેદારેશ્વર, ભગવાન કેદારનાથની ઉત્પત્તિ થઈ, એ જ્યોતિર્લિંગ સ્વરૂપે જે સ્થિત થયા, એમની કથા, એમનું વૃત્તાંત તમને કહું તો આપ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરો. નંદિકેશ્વર મહારાજ સનત કુમારોને અને બ્રહ્માજી નારદ મુનિને કહેવા લાગ્યા કે આ સ્થાન ઉપર એ 2 કથા પ્રચલિત છે. એક કથા છે ભગવાન વિષ્ણુએ એક સમયે અહીંયા પોતાના 2 સ્વરૂપ નર અને નારાયણ સ્વરૂપે ભગવાન મહાદેવની અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે, અને એ તપશ્ચર્યાને લઈ ભગવાન મહાદેવ જ્યારે એમના ઉપર પ્રસન્ન થયા, અને ભગવાન મહાદેવે જ્યારે ભગવાન વિષ્ણુના નર નારાયણ સ્વરૂપને દર્શન આપ્યા, ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે આપ અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થાવ. અને બીજી કથા જે શાસ્ત્ર સંમત છે, એ કથા એવી છે કે મહાભારત કાળની અંદર જ્યારે પાંડવો પોતાનું રાજ્ય પૂર્ણ કરી અને પોતાનો આ દેહનો ત્યાગ કરવા માટે હિમાલયમાં જાય છે, ભગવાન શિવના શરણે જાય છે. અને આપણે આગળની કથામાં શ્રવણ કર્યું છે કે અનેક પાપ કર્યા હોય પણ શિવના શરણે જઈએ તો આપણા સર્વ પાપ દૂર થાય છે. આ પાંડવોએ તો મહાભારતના યુદ્ધમાં અનેક સૈન્યો જેમને મૃત્યુ આપ્યું છે, એવા અનેક પાપ કર્યા છે. ભગવાન મહાદેવે વિચાર કર્યો કે મારા દર્શન માત્રથી આ પાપમાંથી મુક્ત થશે. માટે ભગવાન મહાદેવ જે જગ્યાએ આસન બિછાવી અને બિરાજમાન હતા, એ સ્થાન ઉપર ભગવાન મહાદેવે એક વૃષભ કહેતા એક આખલાનું સ્વરૂપ ધારણ કર્યું છે. 5 પાંડવોએ એ સ્થાન ઉપર પહોંચ્યા, ભગવાન મહાદેવને ગોતવા લાગ્યા, પણ ભગવાન મહાદેવ મળ્યા નહીં. ભગવાન મહાદેવની અનેક ઉપાસના કરી, અનેક સ્તુતિ કરી, અનેક દિવસો સુધી ભગવાન મહાદેવનો જાપ કર્યો, પણ ભગવાન મહાદેવ એમને દર્શન ન આપ્યા. અને એક સમયે જ્યારે આ 5 પાંડવો ત્યાં ફરી રહ્યા હતા, ત્યારે એમની દ્રષ્ટિ આ વૃષભ કહેતા જે નંદી હતા એમની ઉપર પડી, અને એમાંથી ભીમસેન એ ભગવાનના સ્વરૂપને ઓળખી ગયા. કારણ કે ભગવાન મહાદેવને પામવા માટે ભીમસેન દોડ્યા છે, ભગવાનના ચરણ પકડવા માટે ભીમસેન દોડ્યા છે,
ત્યારે ભગવાન પોતાના સ્વરૂપને આ ભૂમિની અંદર ધીમે 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 એ સમાવતા ગયા. અંતે ભીમસેનના હાથમાં જે નંદીના પાછળ જે ખૂંદ હોય ને એ હાથમાં આવી છે અને ભીમસેને પોતાના બળથી એ ખૂંદને પકડી રાખી અને ભગવાન મહાદેવનો જાપ કરતો રહ્યો. ત્યારે ભગવાન મહાદેવ પ્રગટ થયા અને એ પાંચેય પાંડવોને એ સર્વત્ર પાપમાંથી એમને મુક્ત કર્યા છે. માટે જો તમે કેદારનાથ ભગવાનના દર્શન કર્યા હોય તો ભગવાનના શિવલિંગનું સ્વરૂપ એ કોતરેલું નથી, પણ એ કોતર્યા વગરના એક પહાડ જેવું છે. તમે દર્શન કરો તો તમને એ નંદીના ખૂંદ જેવા દર્શન થશે. એ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા અને ભગવાનનું જે નંદી સ્વરૂપ હતું એમનું જે મુખ છે એ કયા ક્ષેત્રમાં પ્રગટ થયું? એ નેપાળની અંદર પશુપતિનાથ, કે જેના દર્શન કરવાથી એક વખત પણ જો આપણે ભગવાન પશુપતિનાથના દર્શન કરીએ તો જે આપણું આ જન્મ મૃત્યુનું જે ક્રિયા છે એમાંથી આપણે મુક્ત થઈએ છીએ. એ પશુપતિનાથના મહાત્મયમાં તો એટલે સુધી કહ્યું છે કે જે વ્યક્તિ એક વખત પશુપતિનાથ આવી અને ભગવાન મહાદેવના દર્શન કરે છે એ જીવને ફરી ગર્ભની અંદર જીવ ધારણ કરીને આ સંસારમાં આવવું પડતું નથી. ભગવાન મહાદેવ પાંડવોને દર્શન આપી અને એમના પાપમાંથી મુક્ત કરી એમને મોક્ષ આપ્યો છે. અને ભગવાન કેદારનાથ સ્વરૂપે એ હિમાલયની ઉપર સ્થિત થયા છે. ત્યાં ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલો કેદારેશ્વર ભગવાન. ભગવાનનું પાંચમું જ્યોતિર્લિંગ, ભગવાનના છઠ્ઠા જ્યોતિર્લિંગ એવા ભીમાશંકર. ભગવાન મહાદેવનું આ છઠ્ઠું જ્યોતિર્લિંગની ઉત્પત્તિ એ બ્રહ્માજી વર્ણન કરે છે કે એક ભીમ નામનું દૈત્ય, એ મહાબળવાન મહાપરાક્રમી, એ કહેવાય કે ધર્મનો નાશ કરવા વાળો એવો એ મહાપરાક્રમી એ ભીમ નામનો દૈત્ય, જેનો સર્વત્ર ઉપદ્રવ હતો, સર્વત્ર આતંક એ મચાવતો હતો. એ એક સમયે પોતાની માતાને જઈ પ્રશ્ન કરે છે, પોતાની માતાને જઈ પ્રશ્ન કરે છે કે માં, મારું બળ આટલું મહાન છે, મારા પિતા કોણ હતા, એમનું બળ શું હતું? આપે મને કોઈ દિવસ મારા પિતા વિશે વર્ણન નથી કર્યું. ત્યારે એ ભીમની માતા એ કરકટી એ ભીમ નામના દૈત્યને કહે છે કે તારા પિતા એ મહાપરાક્રમી મહાબળવાન એવા અને ત્રિલોકપતિ એવા રાવણના ભાઈ હતા. એ રાવણના ભાઈ કુંભકર્ણ એ તારા પિતા છે. એક સમયે એ કુંભકર્ણ એ અનેક દિશાઓમાં વિચરવાની વૃત્તિ ધરાવતા એક સમયે હું જ્યાં તપ કરતી હતી ત્યાં એ મારા રૂપને જોઈ અને મોહિત થયા છે અને અનેક વર્ષો સુધી મારી સાથે વિહાર કર્યા બાદ એ મારો ત્યાગ કરી પોતાના દેશ લંકા તરફ ગયા છે. ત્યાર પછી મેં તો નથી એમને જોયા કે નથી એમનું જે સ્થાન એ લંકાને જોયું. તારો જન્મ થયો એ બાદ મેં તારો ઉછેર કરી, તારા પિતા મને ત્યાગ કરીને ગયા, માટે મેં મારું ત્યાં સંપૂર્ણ જીવન છે એ મેં તારા પાછળ નિશાવર કર્યું છે. માતાના આવા શબ્દ સાંભળી ભીમે પ્રશ્ન કર્યો કે પિતાજી હયાત છે? ત્યારે એની માતા કરકટી કહે છે કે ના, વિષ્ણુ અવતાર ભગવાન રામચંદ્રએ એ મહાપરાક્રમી તારા પિતા અને એમના ભાઈઓનો વધ કર્યો છે. એમને મહાપાપ કર્યું હતું
શક્તિ સ્વરૂપ એવા રામચંદ્રના ધર્મપત્ની સીતાજીનું એમને હરણ કર્યું હતું અને એ પાપને લઈ એમના દૈત્ય કુળનો નાશ થયો છે. જ્યારે આ વાતની ખબર આ ભીમ નામના દૈત્યને થઈ, અનેક ઉપદ્રવ ભગવાન બ્રહ્મા પાસે એને વરદાન મેળવવા માટે પોતાના અનેક ઉપદ્રવો શાંત કરી અને ભગવાન બ્રહ્માનું તપ કરવા લાગ્યો છે. અનેક વર્ષોના તપ બાદ જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે આ ભીમ નામના દૈત્યએ કહ્યું છે કે મારા સમાન બળવાન કોઈ દેવ પણ ન હોય, એટલું મને બળ આપો, એટલું મારું પરાક્રમ છે એ પ્રબળ કરો. ભગવાન બ્રહ્માએ એને તથાસ્તુ કહી અને અંતર ધ્યાન થયા છે. બ્રહ્માજીના વરદાન મળ્યા બાદ જે ભીમ નામનો દૈત્ય છે એનું ઉપદ્રવ એટલી હદે વધવા લાગ્યો કે અનેક નગરનો એ ધ્વંસ કરવા લાગ્યો. જ્યાં પણ ક્યાંય ધર્મનું કાર્ય થતું હોય ત્યાં જે એ ધર્મના કાર્યમાં ભંગ કરવા લાગ્યો, એમાં વિઘ્ન નાખવા લાગ્યો. એક સમયે ત્યાં ઉપસ્થિત સર્વ બ્રાહ્મણો ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરી રહ્યા હતા અને ભગવાન મહાદેવને રીઝવવા માટે અનેક દિવસોના અનુષ્ઠાન કરી રહ્યા હતા. જ્યારે આ વાતની જાણ એ ભીમ નામના દૈત્યને થઈ ત્યારે એમનું આ ધર્મ કાર્યમાં ભંગ કરાવવા માટે એ ભીમ નામનો દૈત્ય ત્યાં પહોંચે છે. ત્યારે આ બ્રાહ્મણોની રક્ષા કરવા માટે, એ નગરની રક્ષા કરવા માટે ભગવાન મહાદેવ એ લિંગમાંથી ઉત્પન્ન થઈ, લિંગમાંથી પ્રગટ થાય છે અને એ ભીમ નામના દૈત્ય સાથે અઘોર યુદ્ધ કરે છે. અને એ યુદ્ધને લઈ ભગવાન મહાદેવને અત્યંત પરસેવો વળે છે અને એ પરસેવામાંથી ત્યાં હાલ એક નદી છે, ભીમા નામની નદી, અને એ નદીના કિનારે આ ભીમેશ્વર મહાદેવ છે, એ ભીમાશંકર મહાદેવ સ્થિત છે. જ્યારે અનેક દિવસોનું યુદ્ધ બાદ જ્યારે ભગવાન મહાદેવે આ ભીમા નામના દૈત્યનો વધ કર્યો ત્યારે સર્વાધિક મનુષ્ય કહેવા લાગ્યા કે ભગવાન આપના આશીર્વાદથી અમે આ દૈત્યના આ ઉપદ્રવમાંથી અમે મુક્ત થયા છીએ અને અમે સુખને પામ્યા છીએ. તો હે પ્રભુ, આપ જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીંયા પ્રકટ થાવ. અને ત્યારે ભગવાન એ સર્વ ભક્તગણોની એ વાણી સાંભળી અને ત્યાં ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રકટ થાય છે. એ જ્યોતિર્લિંગ એ ભીમાશંકર જ્યોતિર્લિંગ. બોલો ભીમેશ્વર મહાદેવ કી. ભગવાનના 6 જ્યોતિર્લિંગની કથા જે આપણે આજે શ્રવણ કરી, બીજા 6 જે જ્યોતિર્લિંગ છે એની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. પણ જ્યારે નારદ મુનિ અને સનત કુમારો ભગવાનના દિવ્ય જ્યોતિ સ્વરૂપ લિંગની ઉત્પત્તિની કથા શ્રવણ કરી અને પોતાના જીવને ધન્ય ગણવા લાગ્યા ત્યારે બ્રહ્માજીને અને સનત કુમારો નંદિકેશ્વર મહારાજને કહેવા લાગ્યા કે ભગવાન મહાદેવની લીલા તો ખૂબ અપાર છે. ભગવાન મહાદેવના આ 12 જ્યોતિર્લિંગની કથા અમે જ્યારે શ્રવણ કરીશું ત્યારે અમે આ જીવનમાંથી, આ જીવન મરણના બંધનમાંથી અમે મુક્ત થઈશું. બ્રહ્માજી કહે છે કે ભગવાન મહાદેવના નામ થકી આ સમગ્ર સંસારમાં જેટલી જ્યોતિ છે એટલા ભગવાનના જ્યોતિર્લિંગ છે. માટે આપ જે પણ સ્થાન ઉપર ભગવાન મહાદેવના દર્શન કરો એને સાક્ષાત જ્યોતિર્લિંગ સ્વરૂપ માની દર્શન કરવા. બ્રહ્માજીનું આવું વચન સાંભળી નારદ મુનિ એમના ચરણમાં વંદન કરે છે. આજની આ દિવ્ય કથાનું આપણે અહીંયા વિરામ આપતા આજની કથાનું જે પુણ્ય છે ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના ચરણમાં અર્પણ કરી આજની આ દિવ્ય કથાને વિરામ આપીએ અને ભગવાન મહાદેવની
કૃપા તરફ આપણા જીવને વાળવા માટે બે ઘડી ભગવાન મહાદેવના નામનો આશ્રય લઈ બે ઘડી ભગવાનના નામનું કીર્તન કરી ને આજની આ કથાને વિરામ કરીએ. બોલો નીલકંઠેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. સોમેશ્વરાય. ઓમ સોમેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ કેદારેશ્વરાય શિવ કેદારેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. મહાકાલેશ્વરાય શિવ કાલેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. મહાકાલેશ્વરાય મહાકાલેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ગુરુ ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. દ્વાદશ જ્યોતિર્લિંગ ભગવાન કી જય. મહાકાલેશ્વર ભગવાન કી જય. નીલકંઠેશ્વર મહાદેવ કી
આદ્ય શક્તિ અંબે માત કી જય. સદગુરુ દેવ કી જય. રાજકાનંદ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતે પતય. શિવ હર હર મહાદેવ.